રાજકોટમાં ઓપરેશન મ્યુલ હન્ટ હજુ પણ યથાવત છે। આ કેસમાં આગામી દિવસોમાં હજુ પણ વધુ કાર્યવાહી કરવામાં આવશે। ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ કાર્યવાહી 16 કરોડથી વધુના ફ્રોડ અને 400 કરોડના ટ્રાન્ઝેક્શન કેસમાં કાર્યવાહી। સાયબર સેલે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। સમગ્ર કૌભાંડમાં અગાઉ 15 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। આરોપીઓએ સૌરાષ્ટ્રના યાર્ડની પેઢીઓ મારફતે વેપારો કર્યા હોવાનો ખુલાસો થયો છે। પેઢીઓમાં અંદાજે 1500 કરોડના મ્યુલ એકાઉન્ટ વેપારો થયા હોવાનો ખુલાસો। હાલ સુધીમાં ટોટલ 46 જેટલા બેંક એકાઉન્ટની તપાસ આમાં ચાલી રહી છે। અમે લોકો નામદાર સરકારને રિક્વેસ્ટ કરીને આમાં સીએની નિમણૂક સીઆઈડી ક્રાઇમ મારફતે થઈ છે અને હાલ અહીંયા એક સીએ જો છે એ આ તમામ અકાઉન્ટ્સની ચકાસણી કરી રહ્યા છીએ। આમાંથી 250 જેટલા ટ્રાન્ઝેક્શન જો છે એના અમે ફર્ધર ડિટેલ માંગ્યા છે જે બેંક તરફથી આવવામાં બાકી છે। આ 16 આરોપીઓમાંથી તમામ આરોપીઓ જે છે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। હાલ કોઈને પણ બેલ મળી નથી અને આ કેસની તપાસ હાલ ચાલુ છે। ટોટલ 1930 ઉપર 219 જેટલી આમાં ફરિયાદો થઈ છે અને ગુજરાત પૈકી 21 ફરિયાદો છે જેમાંથી 2 કરોડ 94 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડ આમાં રજીસ્ટર્ડ છે।